સત્સંગ હરિ કથા ન હોઉં તાબીનું મોહન જાવત કહું. સત્સંગ અને હરિકથા વગર જીવાત્માનો મોહ ન ટળે, અને મોહ ગયે બીનું હરિપદહી દ્રઢ અનુરાગ ન હોવે કબહી. મોહ જ્યાં સુધી ન ટળે ત્યાં સુધી જીવાત્માને પરમાત્મામાં અનુરાગ ન થાય, પરમાત્મામાં પ્રેમ ન થાય. ભગવાનમાં પ્રેમ કર્યા સિવાય જીવાત્માનો બેડો પાર ન થાય. આજે માનો કે કાલે માનો કે 100 વર્ષે માનો, માને છૂટકો છે. જીવાત્માને ધન્ય ભાગી બનાવવો હોય તો પરમાત્મામાં પ્રેમ કરવો પડશે ને કરવો જ પડશે. ભલે આ જગતના જીવમાં પ્રેમ કરીએ, પંચભૂતના પૂતળાઓમાં પ્રેમ કરીએ, સહજ સ્વભાવ છે જીવનો, સ્વજાતિમાં પ્રેમ થાય. પણ ભક્તો, જ્યાં સુધી ભગવાનમાં પ્રેમ નહીં થાય ત્યાં સુધી જીવનો બેડો પાર નહીં થાય, આવાગમન નહીં ટળે. મોહ ગયે બીનું હરિપદહી દ્રઢ અનુરાગ ન હોવે કબહી. પરમાત્માના સ્વરૂપમાં પ્રેમ એ અમૂલ્ય તત્વ છે, ભગવાન તરફથી મળેલી એક ભેટ છે. કેવો પ્રેમ! સુરદાસજી બેઠા બેઠા એક તારો આંખથી કનૈયાને પોતાની નજર સામે નાચતો જોતા. કનૈયો એની સામે નાચતો, સુરદાસજીની સામે કનૈયો આવીને નાચે. કેમ? સુરદાસજી એ પ્રેમી બન્યા હતા. બાઈ મીરા પગમાં ઘૂંઘર બાંધી, હાથમાં કરતાલ લઈને ભર બજારમાં નાચે. મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. અને ગિરધારી દ્વારિકાધીશ પળે પળે બાઈ મીરાની સાર સંભાળ લેવા પહોંચે. જુનાગઢનો નરસિંહો નાગર હાથમાં કરતાલ લઈને જુનાગઢની બજારોમાં નાચે. અને એ નરસિંહના 52 કામ કરવા માટે દ્વારિકાધીશને ધક્કા ખાવા પડે. ભક્તો, આપણી સોરઠની ધરતી, આપણી કાઠિયાવાડની ધરતી એટલી બળવાળી ધરતી છે, જે ધરતીએ ભગવાનને 5,000 વર્ષ થઈ ગયા આ લોકમાંથી વિદાય લીધી. ભગવાન સ્વામિનારાયણને 200 વર્ષ થઈ ગયા આ લોકમાંથી વિદાય લીધા પછી પણ આજે પણ આ ધરતી ઉપર એ ભગવાનને વારે વારે ધક્કા ખવડાવનારા ભક્તો છે. વારે વારે ધક્કા ખાવા પડે. અહીંયા સ્વામિનારાયણ ભગવાન 200 વર્ષથી આ લોકમાંથી વિદાય લીધી, પણ આજે હજી હાજર ભક્તોને સામે નજરે દર્શન દઈને આ લોકમાંથી પોતાના ધામમાં લઈ જાય. કેમ? એને ધક્કા ખવડાવવા વાળા પ્રેમી ભક્તો છે. છેક ભગવાન અક્ષરધામમાંથી આવે, ગોલોકમાંથી આવે, વૈકુંઠમાંથી આવે પોતાના ભક્તોને માટે. કેમ? કારણ કે પ્રેમી જનને વશ પાતળિયો. ભગવાન કોઈને આધીન ન બને, પણ પ્રેમીને આધીન બની જાય. નરસિંહો કહે કે ભગવાન પોતે કહે છે કે મારો ભક્ત એ બેઠો ગાય ત્યાં ઊભો સાંભળું, ને ઊભો ગાય તો હું નાચું. મને મારા ભક્તથી અન્ય કોઈ ન વાલો, ભણે નરસિંહો સાચું, ભણે નરસિંહો સાચું. મારો ભગત બેઠો બેઠો મારું કીર્તન કરતો હોય ને તો કનૈયો એમ કહે કે હું ઊભા સાંભળું એની પાસે જઈને, ઊભા હું એને સાંભળું. કોઈએ કહ્યું કે પ્રભુ, તમારો ભક્ત બેઠો બેઠો ગાય તો તમે ઊભા સાંભળો, પણ કોઈ ઊભા ગાતો હોય તો? ત્યારે કનૈયો કહે, જો મારો ભક્ત ઊભા મારું કીર્તન કરે ને તો હું નાચતો સાંભળું, નાચતો એને સાંભળું. કોઈ ભક્તે પ્રશ્ન કર્યો, પણ કનૈયા કે તારો કોઈ નરસિંહા જેવો ભક્ત હોય, હાથમાં કરતાલ લઈને નાચતો ગાય, બાઈ મીરા જેવી કોઈ ભક્ત હોય પગમાં ઘૂંઘર બાંધી નાચતા તારું કીર્તન કરે તો તું શું કર? ત્યારે કનૈયો કહે, ત્યારે તો હું એને દંડવત કરવા માંડું. મને મારા ભક્ત વહાલા છે, મારા ભક્ત મને વહાલા છે. એવા પ્રેમી થવા માટે આ 5 દિવસનું જ્ઞાન યજ્ઞ છે. અને આપણી આહુતિઓ આ યજ્ઞમાં હોમવાની છે. બીજી કોઈ આહુતિ નથી આપવાની, બસ આપણે સમયની આહુતિ આપવાની છે. 5 દિવસ આપણો થોડો ઘણો સમય આગો પાછો કરીને આ કથા મંડપની અંદર આવી આહુતિઓ આપવાની છે. આપણે પ્રેમની આહુતિઓથી આ ભગવાન રીઝી જાય એવા છે. એ કથા ભગવાન સુધી પહોંચાડી દે. કદાચ લોકની સંપત્તિ ઓછી વધારે મળે તો એની ચિંતા ન કરશો, પણ ભગવાનનો પ્રેમ જો મળી જાય ને તો એનાથી મોટો કોઈ ભાગ્યશાળી નથી, કોઈ ધનવાન નથી. અને જેના હૈયામાં ભગવાન પ્રત્યે પ્રેમ નથી એના જેવો કોઈ કંગાલ નથી, ભિખારી નથી. એના અબજોની મિલકતો હોય, બંગલાઓ હોય, ગાડીઓ હોય, પણ પરમાત્માનો વિચાર સુદ્ધા ન આવે દિવસમાં જેને મારે ભગવાનની આરાધના કરવી છે, ભગવાનને યાદ કરવા છે, ભગવાનને વંદન કરવું છે, એવો સંકલ્પ સુદ્ધા ન થાય ને, અબજોની મિલકત હોવા છતાં પણ એના જેવો કોઈ ભિખારી નથી.
પણ સંત રૈદાસ ચમાર જ્ઞાતિમાં જન્મેલ, પણ દુનિયાનો બાદશાહ પુરુષ, ધનવાનમાં ધનવાન પુરુષ, સ્વયં ભગવાન એના કુંડમાં ચામડાઓ ધોવા માટે આવે, રોહિદાસના કામ કરવા માટે ભગવાન આવે. કેમ? ભગવાનના પ્રેમરૂપી તત્વ એની પાસે હતું. મહારાષ્ટ્રના ચોખા મેળા, વાલ્મીકી સમાજમાં જન્મેલ, જેને એ સમયમાં ભંગી કહેતા, વાલ્મીકી સમાજમાં જન્મેલ ચોખા મેળા, મેલું ઢળવા માટે સ્વયં ભગવાનને આવવું પડે, સ્વયં વિઠ્ઠલને આવવું પડે પંઢરપુરમાંથી એનું મેલું ઢળવા માટે. ઘરે ઘરનું એઠું ખાનાર, ઘર ઘરના મરદાઓને ખેંચનારો, ઉઠાવનારો, એના ઘેર સ્વયં ભગવાન એના કામ કરવા આવે. કલ્પના તો કરો. કેમ? એ પ્રેમી બન્યા હતા. પ્રેમ જોઈને ભગવાન આવે. જ્ઞાતિ જાતિ ભગવાન નથી જોતા. ભગવાન સ્વામિનારાયણ પણ પ્રેમને આધીન બન્યા હતા. તો પ્રેમી ભક્ત જ્યાં જ્યાં પોકારે ત્યાં ભગવાન સ્વામિનારાયણ પહોંચી જતા. લીમલી ગામનો સગ્રામ દેવી પૂજક જ્ઞાતિમાં જન્મેલો. એ સમયે એને વાઘરી કહેતા. અત્યારે દેવી પૂજક નામ આપીને જેને સરકાર શ્રી સન્માનિત કરે છે, એ દેવી પૂજક જ્ઞાતિમાં જન્મેલો સગ્રામ કૂતરાઓ પાળી અને પોતાનું આજીવિકા ચલાવે, લૂંટફાટ ને ચોરી કરવાનું કામ. પણ ભક્તો સત્સંગ થયો અને સંત સમાગમ થયો અને ભગવાનમાં પ્રેમ તત્વ જાગ્યું અને ભગવાનને બેઠો બેઠો યાદ કરે કે અરે રે, હું તો દેવી પૂજક છું, હલકું વરણ છું, ઝૂંપડામાં રહેનારો છું, ખાવા કાંઈ ન મળે, ફાટલી ગોદડી છે ઘરમાં, મારે ઘેર ભગવાન કેમ આવે? ભગવાન તો મોટા મોટા રજવાડાઓના મહેલમાં જાય, મારી આ ઝૂંપડીમાં ક્યારે ભગવાન આવે? કોઈ ન સાંભળ્યું. પણ ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં બેઠા બેઠા એ સગ્રામ ભગતની આર્તનાદ સાંભળી ગયા, ઈચ્છાને જાણી ગયા, ને અડધી રાત્રિએ ભગવાન સ્વામિનારાયણ પથારીમાંથી બેઠા થઈને અક્ષરડીમાંથી ભાગ્યા. કોઈને ખબર ન પડે એમ ભગવાન સ્વામિનારાયણ દોડ્યા, ને આખી રાતમાં ભગવાન સ્વામિનારાયણ છેક ગરડાથી વઢવાણ થઈને લીમલી આવી ગયા. સવાર થયું ત્યાં તો લીમલી સગ્રામ ભગતની ઝૂંપડીની ખડકી ખટખટાવતા. આ ભગવાન તત્વ છે. પ્રેમને આધીન બને. એ કુબજાને પણ રૂપનું રૂપ આપે. એ કનૈયો પ્રેમી છે. વલ્લભાચાર્યજી મહારાજ બેઠા બેઠા કનૈયાને યાદ કરે તો કનૈયો સામે નાચવા માટે આવે. આ ભગવાન છે. એ પ્રેમી છે. શબરી વર્ષોથી યાદ કરે, મારો રામ મારે આંગણે આવશે, મારી ઝૂંપડીમાં આવશે, મારા ગુરુદેવના વચન છે. કોઈને ના ન ગયા, જેને વેદની રૂચાઓ શોધે એ પ્રભુ રાઘવ શબરીની કુટિયાઓને ખોજતા ખોજતા આવ્યા. મારી શબરી ક્યાં, મારી શબરી ક્યાં, મારી શબરી ક્યાં? પ્રેમનો ભૂખ્યો છે ભગવાન. એ પ્રેમ તત્વ જગાડવા માટે આ કથા છે. એટલે કથાને ભક્તિનું પહેલું સોપાન કહેવામાં આવ્યું છે. શ્રવણ. 9 પ્રકારની ભક્તિમાં શ્રવણ ભક્તિને પહેલી કહેવામાં આવી છે. શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદ સેવનમ, વંદનમ, અર્ચનમ, દાસ્યમ, સખ્યમ, આત્મનિવેદનમ. એટલે વિહારીલાલજી મહારાજ બહુ સુંદર વાત લખી. કથા સુણે તે કહી આદિ ભક્તિ, કથા સુણે તે કહી આદિ ભક્તિ, કથા સુણે તે કહી આદિ ભક્તિ, કથા સુણે તે કહી આદિ ભક્તિ. તેથી વધે છે નવધાની વીતી, તેથી વધે છે નવધાની વીતી, તેથી વધે છે નવધાની વીતી, તેથી વધે તાજનો જે જગમાં કુકર્મી, તાજનો જે જગમાં કુકર્મી, તાજનો જે જગમાં કુકર્મી, તાજનો જે જગમાં કુકર્મી. કથા સુણ્યાથી જ થયા સુધર્મી, કથા સુણ્યાથી જ થયા સુધર્મી,
कथा सुण्याथी जे थया सुधर्मी, कथा सुणे ते कही आदि भक्ति, भक्तिનું પ્રથમ સોપાન કથા શ્રવણ. કારણ જેણે જેણે કથા સાંભળીને એ દુર્જનો હતા તો પણ સજ્જનો બની ગયા છે. નિંદનીય વ્યક્તિઓને પણ વંદનીય બનાવી દીધા. આ કથાનો મહિમા છે. વાલિયો લૂંટારો જેને યાદ કરે ને અપશુકન થાય, એવો ઘાતકી પુરુષ લૂંટારો એક દિવસનો. પણ જેણે નારદજીના મુખેથી સત્સંગ સાંભળ્યો, ભગવાનની કથા સાંભળી લીધી, તો નિંદનીય પણ વંદનીય બની ગયા. ભગવાન રાઘવના જન્મ પહેલા 21 લાખ વર્ષ પહેલા રામાયણ લખી નાખી. આવો પુરુષ બની. લૂંટારાઓને પણ પરમાત્માના પ્રેમી બનાવી દેવાની તાકાત આ ભગવાનની કથાની છે. જળથી સ્નાન કરો તો શરીર પવિત્ર થાય, પણ કથારૂપી ગંગાની અંદર સ્નાન કરો તો શરીર તો પવિત્ર થાય, પણ અંતરાત્માને પણ ધોઈ નાખે. આ કથાની તાકાત છે. અંતરની અંદર જામેલા કાટને, મેલને કાઢનારી આ કથા છે ભગવાન. ભગવાનના દર્શન તો આપણે નથી કર્યા, પણ ભગવાનના દર્શન કરવાની દ્રષ્ટિ આપણને કથા આપશે. એક વાત ભૂલતા નહીં, ભગવાનના દર્શન છે ને આંખથી ન થાય, દ્રષ્ટિથી થાય. આંખ હોય પણ જો દ્રષ્ટિ ન હોય તો ભગવાનના દર્શન ન થાય. એ સુરદાસજીને આંખ ન હતી પણ દ્રષ્ટિ હતી, તો એને ભગવાન કનૈયો નાચતો દેખાતો. પણ આપણને દ્રષ્ટિ છે, પણ ક્યારેક ક્યારેક એવું થાય, આંખમાં નાનું એવું કણું પડ્યું હોય ને તો એ ખટકે બહુ. અનુભવ હશે જેને કણું પડ્યું હોય, નાનું એવું ઝીણું અમથું જ હોય પણ આખી રાત હુવા ન દે. એમ ભક્તો, આપણી આંખમાં પણ એકાદું કણું નથી પડ્યું, અનેક કણા પડ્યા છે. કામ, ક્રોધ, લોભ, મોહ, માન, મદ, મત્સર, આશા, તૃષ્ણા, વિકારો રૂપી અનેક કણાઓથી આપણી આંખો ભરી છે, ખટકે છે આપણને. જન્મો જન્મથી આ કણાઓ ખટકે છે આપણને. પણ કણું પડ્યું હોય તો ડોક્ટર પાસે જવું પડે કઢાવવા માટે. એમ કામ, ક્રોધાદિક વિકારોના કણા પડ્યા હોય ને આંખમાં, ત્યારે એને કઢાવવા માટે સાધુ પાસે આવવું પડે, કથાના મંડપમાં આવવું પડે. વિકારો રૂપી કણાને કાઢવાની તાકાત આ કથાની છે. ભગવાનની કથા એ વિકારો રૂપી કણાને કાઢી નાખે. એટલે એવી કથા એ ભગવાનના દર્શન કરાવનારી કથા, ભગવાનનું આપણા અંતરાત્મામાં પ્રાગટ્ય કરાવનારી કથા છે. ભગવાન રાઘવેન્દ્ર સરકાર, એને વનવાસ થયો છે 14 વર્ષનો. લખન ભૈયાની સાથે, માં જાનકીજીની સાથે વનની અંદર એક પછી એક ઋષિ મહર્ષિઓના આશ્રમમાં જાય છે. ફરતા ફરતા વાલ્મીકી મહર્ષિના આશ્રમમાં આવ્યા. वाल्मीकि महर्षि ने वंदन करीन प्रभु राघवे पूछू, गुरुदेव हमें 14 साल का वनवास प्राप्त हुआ है गुरुदेव, हम हमारा वनवास कहाँ पर बिताएं? 14 साल तक हम वन में किस जगह पर रहे जहाँ सुरक्षित रह सके? कौन सी जगह है वो बताइए ना, मैं कहाँ रहूं, हूँ क्या रहूं 14 वर्ष सुधी, गुरुदेव मैंने बताओ ना. वाल्मीकि महर्षि हसवा માંડ્યા, प्रभु आप क्या कहते हैं, તમે એમ માનો છો હું તમને ઓળખતો નથી? प्रभु राघव आप तो अत्र तत्र सर्वत्र व्यापक ब्रह्म छो અને મને એમ કહો છો, પૂછો છો હું ક્યાં રહું? તમે ક્યાં નથી રહ્યા એ તો કયો. તમે કણે કણમાં સમાયેલા છો, કીડીથી લઈને બ્રહ્મા સુધી તમારો વાસ રહેલો છે અને તમે મને પૂછો છો હું ક્યાં રહું? ત્યારે પ્રભુ રાઘવ કહે છે, गुरुदेव ये बात पची से, पण आज तो मैं मनुष्य हुआ हूँ, मनुष्य चेष्टा कर रहा हूँ, तो मेरे प्रश्न का उत्तर दीजिए. मारे 14 वर्षનો वनवास क्या बितावो, कया स्थान में रहीने हूँ बिताऊँ, हूँ क्या रहूँ, हूँ क्या निवास करूँ वनवास दरमियान? त्यारे वाल्मीकि महर्षि अनेक स्थानों बताव्या छे, तुलसीदासजीए नोंध लीधी छे, पण बहु सुंदर आध्यात्मिक स्थानों बताव्या छे. दरेक जीवात्माओं माटे जीवनमां उतार्या जेवा स्थानों छे, पण एमांथी एक स्थान बताव्युं छे, तुलसीदासजीए नोंध लीधी. वाल्मीकि महर्षि कहे से, सुनो राघव, आप पूछते हैं कि मैं कहाँ रहूं, तो सुनिए. जिनके श्रवण समुद्र समाना, जिनके श्रवण समुद्र समाना, जिनके श्रवण समुद्र समाना, जिनके श्रवण समुद्र समाना, कथा
कथा तुम्हारी सुभग सरी नाना, 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 बरहि निरंतर हो ही न पूरे, बरहि निरंतर होहि न पूरे, बरहि निरंतर हो ही न पूरे। बरहि निरंतर होहि न पूरे, तिनके ही तुम कहु गृह रूरे, तिनके ही तुम कहु गृह रूरे, हो, तिनके ही तुम कहु गृह